ડભોઈ નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા। જાહેરમાં ગંદકી કરતા અને જ્યાં ત્યાં કચરો ફેંકતા ઈસમો ગંદકી ન કરે અને કચરો ન ફેંકે તે માટે કામગીરી કરવામાં આવી છે। જાહેરમાં ગંદકી ફેલાવનાર ઈસમોની ઓળખ કરી તેમની પાસે દંડનીય કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। સુંદરકુવા તથા ગઢ ભવાની માતા મંદિર પાસે જાહેરમાં કચરો નાખતા 3 જેટલા લોકો નજરે પડતા દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। નગરપાલિકા દ્વારા ફરી અપીલ કરવામાં આવી કે ડભોઈ હદ વિસ્તારના તમામ વિસ્તારોમાં સીસીટીવી લગાવી દેવામાં આવેલ છે, જેથી જાહેરમાં ગંદકી કે કચરો ગમે ત્યાં ફેંકો નહીં અને તેને ડોર ટુ ડોર કચરાની ગાડી અને સફાઈ માટે આવતા કામદારને જ કચરો આપવાનો આગ્રહ રાખીએ। ઓકે, ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે। એ ડભોઈ નગરજનો પણ વાકેફ છે એનાથી, છતાંય એવા ઈસમો જે જાહેરમાં ગંદકી કરે છે અને જાહેરમાં કચરો ફેંકવાની પ્રવૃત્તિઓ કરે છે તેઓના સીસીટીવી ફૂટેજના આધારે આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા અને એમની ટીમ દ્વારા એવા ઈસમોની ઓળખ કરી દંડ વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેના ભાગરૂપે ગઢ ભવાની માતાના મંદિર પાસેના ઈસમો તથા સુંદરકુવા વિસ્તારના ઈસમોને દંડની વસૂલાત કરવામાં આવેલ છે અને આગળ પણ આ જ રીતની ડભોઈ નગરપાલિકા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી જાહેરમાં ગંદકી કરનાર કે જાહેરમાં કચરો ફેંકનાર પાસે દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આશરે કેટલા માણસોને દંડ વસૂલાત કરી? આશરે આજ રોજ 5 થી 6 ઈસમોના દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।